ધરમસિંહભાઈને ઘણા વર્ષથી હું ઓળખું છું. આપણે મારે જે આપણા શો કરેલા છે અને એમનું કામ કાયમ એ નિરાળું હોય છે. એમને અંદરથી જે ઈચ્છા થાય એ કરે છે. એટલે જે બાળપણથી જે પ્રકૃતિના ખોળામાં જ ઉછરેલા છે, અત્યારે પણ એ પ્રકૃતિ સારમય જીવન જે જીવે છે. એટલે કુદરતી વસ્તુ છે કે ભાઈ એ જેમાં જે વાત ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનમાં બહુ વર્ષોથી અમે એકબીજા સાથે મળતા રહીએ છીએ, બધા ત્યાં કામ કરતા રહીએ છીએ. એમનું એક ડ્રોઈંગ પિક્ચરમાંથી આર્ટિસ્ટનું જે આખું પરાવર્તન આખું જે જોવા મળે છે. જનરલી શું હોય છે કે ડ્રોઈંગ પિક્ચર પછી પેઇન્ટિંગમાં બહુ ઓછો રસ લેનારા હોય છે, પણ આ વ્યક્તિ એવી છે કે એમાંથી આર્ટિસ્ટ બનવા માટે એમણે ઘણી બધી મહેનત કરી છે વસ્તુઓ. તો એક હકીકત એ છે કે જો માણસને અંદરથી લાગણી પોતાની હોય અને એને એમ થાય કે ના મારે કંઈક કરવું જ છે, તો એમનો દાખલો આપણે લેવો પડે. સોલો શો કર્યો છે લેન્ડસ્કેપમાં, કારણ કે આ ગેલેરીમાં અગાઉ અમારા ખાસ સ્નેહિત અને બધાના વડીલ નટુભાઈનું એક્ઝિબિશન લેન્ડસ્કેપનું થયું હતું. અને લેન્ડસ્કેપની કલા બહુ અઘરી કલા છે, કારણ કે તમે ફિગરેશનમાં તો ઘણું બધું બેસી કરી શકો, પણ લેન્ડસ્કેપ એટલે ચેન્જ થતું વાતાવરણ, એમાં તમારે કંઈક પકડી લેવાનું, કંઈકથી લાઇટ લેવાની, કંઈકનું કામ તમે સારી રીતે કરી બતાવ્યું છે. એમાં બી મીડિયમ લેવલનું એલિમેન્ટ વધારે હોય છે કે ઓઇલમાં તમે કંટ્રોલ ના રાખો તો એટલે પેશન્સ ના રાખો તો કામ ના કરી શકો. એટલે ખાસ અભિનંદન. વોટર કલરને લેન્ડસ્કેપ માટે એવું ખાસ કહેવાય કે જેમ આપણા 3 ડાયમેન્શન્સ હોય છે જેનાથી ફોર્મ ક્રિએટ થાય, એમ લેન્ડસ્કેપમાં એક ચોથું ડાયમેન્શન હોય. કદાચ તમારા કેસમાં હશે, કારણ કે તમે કીધું કે તમે આટલી બધી જર્નીસ કરી છે. એ એલિમેન્ટ કહેવાય મેમરીનું, કે જે સ્મૃતિમાં તમારા આવી ગયું હોય એ તમારે પાછું કેનવસ પર લાવવાનું. ચોમાસું હોય તો અઠવાડિયું પણ થાય ત્યાં સુધી કામ ચાલુ કરવું પડે છે, એના લેવલોમાં કામ કરવું પડે. પણ જે લોકો એમ કહે છે કે વોટર કલર ખૂબ અઘરું, પણ વોટર કલર સાથેનો એક સંબંધ બંધાય ને પછી એટલું બધું સહેલું છે અને એમાં જે આનંદ છે તે બીજા કોઈ રંગોમાં નથી બનતો. એટલે ધરમસિંહભાઈએ એ આનંદ ખૂબ લૂંટ્યો છે. હવે આપણે મકવાણા સાહેબને વિનંતી કરી, એ વ્યક્તિની શરૂઆત થઈ વૃદ્ધ હતા અને તમે બી હતા નહીં, ફોટોગ્રાફર અને આર્ટિસ્ટો એ બંનેની એક શિબિર ગોઠવી હતી. એમાં રસિકભાઈ શાહ એકથી જીતા અને એમનો એટલો બધો ઉત્સાહ હતો ધરમસિંહભાઈનો કે જાણે એમના ઘેર કોઈ પ્રસંગ હોય એ રીતે અમારું સ્વાગત કર્યું હતું. એ 7 દિવસ એ આર્ટની અંદર ઝઝૂમી રહ્યા છે અને સારું કામ કરતા થયા છે, ઘણું સારું કામ. એમણે પક્ષીઓ ઉપર બી ઘણા પેન્ટિંગો કર્યા, એના ઘણા એક્ઝિબિશનો કર્યા અને આજે આ પ્રકૃતિ ઉપર બી જે એમણે કર્યા છે એ મને બધા જ ગમ્યા છે. ખરેખર એમણે જે પાણીને જે રીતે બતાવ્યું છે મજા આવી ગઈ. ધન્યવાદ. આપણે સ્વિમિંગ ક્લાસ શીખીએ. રાવ સાહેબ ને મારે એક દિલનો નાતો અલગ સફેદ સન્માન કહેવાય. દિવાળી પછીના રિપોર્ટરમાં પ્રથમ મારા શોમાં ઉપસ્થિત વડીલ મહાનુભાવો વિદ્યા સાહેબ, મિસ્ત્રી સાહેબ, હસમુખભાઈ રાવલ, નટુભાઈ, આ ભાવીને મને જે પ્રોત્સાહન આપ્યું એ બદલ સૌ પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર માનું. વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન તરફથી 1-2 શિબિરોમાં હું ગયો, ત્યારથી મને થોડું કામ શીખવા મળ્યું. સૌથી પ્રથમ તો એવા સલાહ સૂચન આપનારા, શીખવનારા મિસ્ત્રી સાહેબ છે, હસમુખભાઈના અન્ય સ્ટુડિયો પર જઈએ, હસમુખભાઈના લગભગ પાકિસ્તાનની બોર્ડરની નજીકમાં છીએ અને પ્રકૃતિ સાથે જ્ઞાન પણ તેવું છે. આ ધ્યાનમાં આસન, આ ભુવન
કેવડિયા કોલોની શિબિર કરી હતી એના બાજુની ઝાંઝરી એ સંક્ષેપમાં ક્યાં જે આગળ જણાવો ધરમભાઈનો સોલો શો મુખોટે આર્ટ ગેલેરીમાં થઈ જવાય છે. એમાં ખાસ કરીને આનંદનો વિષય એ છે કે એમને એમના જીવનના તારાવાળા પણ આ બધા કામોમાં બી કર્યા છે અને તમે જોઈ શકો કે જુદા જુદા સ્થળો જ્યાં જ્યાં ગયા છે ત્યાંની બધી જે ખાસ પ્રાકૃતિક હોય કે સૌંદર્ય એને લેવાનો ટ્રાય કર્યો છે અને એમાં ખાસ આપણે જોઈશું તો એ પોતાની રીતે દરેક વસ્તુને રિક્રિએટ કરી છે અને એક સેલ્ફ ટોટ આર્ટિસ્ટ માટે આ ખૂબ જ મુશ્કેલ કામ હોય કારણ કે સહેલું કામ તો એવું હોય કે તમે કોઈ ફોટો રિપ્રેઝન્ટેશન લો એમાંથી કંઈ કરો પણ પોતે જે સ્થળ ઉપર ગયા હોય પાછું તમે રિક્રિએટ કરો એમાં એક સ્મૃતિનો એલિમેન્ટ આવે, મેમરીનો એલિમેન્ટ આવે એટલે આ બધી ખરેખર તો આમ જર્ની તમે જુઓ તો માસ્ટર આર્ટિસ્ટ માટે જ પોસિબલ હોય છે પણ આમને સહેજ ભાવથી આ બધા કામો કર્યા છે એટલે ખૂબ અભિનંદનના પાત્ર છે. અને એમના વર્કમાં પાછું બધું એવું જોવામાં આવે છે કે એક્રેલિક સિવાય ઓઇલમાં બી કામ કર્યું છે અને ઓઇલ એક મીડિયમ તરીકે એક્રેલિક કરતાં વધારે આવ્યું છે. એમાં કંટ્રોલનું એલિમેન્ટ ખાસ આર્ટિસ્ટ માટે મહત્વનું હોય છે એટલે એ દ્રષ્ટિએ એક સુંદર પ્રયાસ છે. આમનો સોલો શો છે ખૂબ આવકારે છે એટલે ખૂબ અભિનંદન મુખોટે આર્ટ ગેલેરી અને ધરમસિંહભાઈની. થેન્ક યુ. ચિત્રકાર ધરમસિંહભાઈ પરમાર રાધનપુરના એક કોલેજ સ્કૂલના પ્રિન્સિપાલ હતા અને દિલની અંદર કાયમ એમને ખ્વાહિશ રહ્યા કરતી કે હું ચિત્રકાર બનું. એકવાર અમને અહીંયા અમદાવાદમાં ફોન કરીને કહે છે કે તમે અહીંયા એક શિબિર ગોઠવો એટલે એ શિબિરના બાને અમને અને અહીંયા અમારા જેવા કોઈ કલાકારોને કંઈક ને કંઈક જાણવા મળે. બસ એ એમનો એકડો ઘૂંટવા જેવી વાત હતી અને એ વખતે એ રાધનપુરની અંદર અમે એક 3 દિવસની પેઇન્ટિંગની શિબિર ગોઠવી અને એ શિબિરમાં એમણે એટલી બધી મહેનત કરી, અમને એટલી બધી ફેસિલિટી એને પ્રોવાઈડ કરી કે અમે બધા ખુશ થઈ ગયા અને આર્ટિસ્ટો સારી રીતે કામ કર્યું. એમાં ફોટોગ્રાફર બી હતા અને ચિત્રકારો બી હતા. એમાં આપણા બ્રજ મિસ્ત્રી બી એ એઝ અ ફોટોગ્રાફર લીડિંગ રોલમાં હતા અને બહુ સારું કામ થયું. અને એ જ ધરમસિંહભાઈ અને એ જ આ ચિત્રકાર એકડું ઘૂંટી અને આજે અહીં સુધી પહોંચ્યા છે. એમનું કામ જોઈને આપણને નવી લાગે કે આ માણસે સતત દિલની અંદર એક આર્ટિસ્ટ બનવાની એક ખેવના સાથે જે મહેનત કરી હશે અને જે કષ્ટ વેઠ્યા હશે અને આટલા બીજી શેડ્યુલમાં જ્યાં પ્રિન્સિપાલ હતા સ્કૂલમાં છતાં પણ એમણે સમય કાઢીને આટલું કામ કર્યું છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આજે મુખોટે આર્ટ ગેલેરીની અંદર આ સરસ ચિત્ર પ્રદર્શન યોજાયું છે. દરેકને જોવા હું ભલામણ કરું. જય મુખોટે આર્ટ ગેલેરીમાં નીલુબેનના ત્યાં આજે રાધનપુરના આર્ટિસ્ટ ધરમસિંહભાઈનું જે લેન્ડસ્કેપ પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે. ધરમસિંહભાઈ રાધનપુરમાં એક સારા શિક્ષક અને આચાર્ય તરીકે કામ કરીને રિટાયર થયા છે અને એ અમારા સારા મિત્ર પણ છે, સારા આર્ટિસ્ટ પણ છે અને અમારે વિઝન ગ્રુપ ઓફ ઇન્ડિયાના અંદર જ્યાં બી એક્ઝિબિશન થાય છે જેનું ઓર્ગેનાઇઝેશન નટુભાઈ મકવાણા સાહેબ કરે છે અને અમે અત્યાર સુધી એમની સાથે 7 થી 8 જગ્યા પર ઇન્ડિયાના અલગ અલગ શહેરોમાં ગુવાહાટી છે, બરેલી છે, ઇન્દોર છે, અલગ અલગ જગ્યાએ એક્ઝિબિશન કર્યા હતા. એમાં પણ એ અમારા સાથે સહભાગી રહ્યા છે અને નવા વર્ષના અંદર એમનું આ પહેલું એક્ઝિબિશન છે. આવા સરસ લેન્ડસ્કેપ કલર ટોનમાં બનાવ્યા છે. એના હિસાબે આવનાર જે કલાપ્રેમીઓ છે એમને બહુ જ મજા આવશે અને ધરમસિંહભાઈના આ ચિત્રને લોકો આનંદથી વખાણે અને એનો આનંદ લે એવી અમે પ્રાર્થના કરીએ. જય ભારત, જય માતાજી. મારું નામ વિનય પંડ્યા છે. મુખોટે આર્ટ ગેલેરીની અંદર આજે ધરમસિંહ પરમારનો સોલો શો સ્ટાર્ટ થઈ રહ્યો છે જેમાં એમણે પ્રકૃતિ ઉપરના બહુ જ સુંદર ચિત્રો રજૂ કર્યા છે. આમ જુઓ તો ધરમસિંહભાઈ પ્રકૃતિના ખોળામાં જ ઉછરેલા છે, નાનપણથી ગામડે અને અત્યારે પણ તે પ્રકૃતિ સાથે જીવન જીવી રહ્યા છે. એટલે સીધી વાત છે કે ભાઈ એમનામાં પ્રકૃતિનું વાતાવરણ અંદરથી જ બહાર આવે એટલે ખૂબ જ સુંદર ચિત્રો એમને પ્રકૃતિ સાથેના ઝરણા છે, પર્વત છે,
પછી પ્રકૃતિના જુદા જુદા વનસ્પતિના છોડ છે, એના રંગો છે, એના આકારો છે, એ બધી વસ્તુ એટલી બધી સરસ રીતે એમણે લીધી છે કે એ દ્રશ્ય જોઈએ તો આપણને એમ થાય કે આપણે એ સ્થળ પર છીએ. એટલે એટલા બધા એ અંદર ઉતરેલા છે અને એમને આપણે અભિનંદન આપીએ કે આવી રીતે અવારનવાર ખૂબ સુંદર કામ કરે અને પોતાના શો કરતા રહે.